સત્ય, દયા, તપ, શૌચ એટલે પવિત્રતા. આ ચારે ચાર વસ્તુ હોવી જોઈએ. એની જગ્યાએ એક પણ વસ્તુને કોઈનામાં ન જોઈએ. હરિક્ષેત્રમાં ગયું ત્યાં પણ ન જોઈએ. તો વિચાર કરો, આવા મોટા તીર્થોની અંદર અટલ ભ્રમણ કરતા હતા તો ન જોયું. જો નારદજી ગામડામાં આવ્યા હોત તો એમની શું દશા થાત? શહેરમાં આવ્યા હોત તો શું દશા થાત? ત્યાં તો આવ્યા જ નથી. હવે જો આ લખ્યું કેટલા વર્ષ થયું છે? આ ભાગવત 5000 વર્ષ પહેલા લખાયેલું છે. કેટલા? 5000. આપણને કોઈ અઠવાડિયાનું છાપું આપે તો વાંચીએ? અઠવાડિયાની વાત જવા દો, 2 દિવસનું આપ્યું હોય તો 2 દિવસની વાત જવા દો, કાલનું, અરે આજનું આપ્યું હોય તો આજનું પણ આપણે ના વાંચીએ. બોલો શ્રી ગોવર્ધન. કારણ કે એમાં આ તો દિને દિને નવમ નવમ, દિને દિને સા પરિવર્ધમાના, નવમ નવમ. બ્રહ્મચર્યાશ્રમની અંદર ગયો છો ત્યાં બાળકો રમતા હતા. લે, બ્રહ્મચર્યાશ્રમની અંદર બાળકો કેમ રમે? પણ એવું નહીં જોયું. કટુ ભાષણમાં કૂટ વચનો બોલવા વાળા, કોઈની ઉન્નતિ જોઈ અને રાજી થવા વાળા નહીં, પણ બળી જવા વાળા જોયા. બળી ખાસ થઈ ગયા એવા જોયા. યોગની અંદર જે તપ હોવું જોઈએ તપ ન જોયું. આ નારદજીએ કરેલા કળિયુગની વાતો લખેલી છે. નારદજીએ જે જોયું એ આપણા કળિયુગની વાતો તો 12મા સ્કંદમાં લખી છે. છેલ્લે તો કળિયુગની અંદર માણસો કેવા હશે? આ તો ત્રેતાન ભાગોની અંદર નારદજી ફર્યા છે અને એની વાત વર્ણવી છે.